છે જી બિલકુલ. ગુડ આફ્ટરનૂન. અમિત તોરલ વાત કરીએ જે પણ જોઈશું લાર્જ કેપ સ્ટોક આપણે જોઈશું વોરના સિનારીઓ અને એની પ્રમાણે પણ જે પહેલાં પીટાઈ જોવા મળી હતી. તો ખાસ કરીને જોઈશું જે દિગ્ગજ ટોપ ફોર્મ જે આઈટી આપણે જોઈશું બધી જ કંપનીઓ છે જેમાં ભારે આપણે જોઈશું માર્કેટ કેપમાં બી ફોલ જોવા મળ્યો અને એ સાથે જે એમની ગ્લોબલ રેન્કિંગ છે ત્યાં પણ આપણે જો ખાસ કરીને પીટાઈ જોવા મળી. તો પહેલાં તો નિફ્ટીની કંપનીની વાત કરીએ રિલાયન્સ ઓવરઓલ જો 2025 આપણે જોઈશું સ્ટાર્ટિંગ 74 આજુબાજુ હતું અને જે કરંટ અત્યારે જોઈએ તો 100 ને પાર આપણે જોઈશું 105 આજુબાજુ જોઈશું રેન્કિંગ. નેક્સ્ટ આપણે જોઈએ તો એચડીએફસી બેંક, ભારતીય એરટેલ બંને જો એક તો દિગ્ગજ બેન્કિંગ ગઈકાલે ભાઈ આપણે એની પર વાત કરી હતી કે એચડીએફસી બેંક જે ભારતીય એરટેલ કરતાં બે ડાઉન થઈ છે. તો અહીંયા બી જો આપણે જોઈશું 190 અને 200 બાજુ જે આંકડો જે 100ની અંદર હતો તે આપણે વધીને જો જે ગ્લોબલ રેન્કિંગમાં જે પણ ઘટાડો જોવા મળે છે ભારતીય એરટેલ તો ઓલમોસ્ટ આપણે જોઈશું 200ની નીચે આવી ગયા છે. બીજી આપણે જો પ્રાઇવેટ બેન્કિંગ આપણે વાત કરીએ પીએસયુ બેન્કિંગમાં બી જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ બંનેમાં જો ત્યાં બી આપણે જોઈશું માર્કેટ કેપ જે પણ પીટાઈ જોવા મળી અને ગ્લોબલ રેન્કિંગ બી અહીંયા ખાસ કરીને જોઈશું અહીંયા બી 200ની નીચે આપણે જોઈશું ખાસ કરીને જોઈશું ગ્લોબલ રેન્કિંગ ખાસ કરીને જોઈશું જે દિગ્ગજ આપણે જોઈશું પ્રાઇવેટ બેન્કિંગ, પીએસયુ બેન્કિંગ અને જે ઇન્ડિયાની ટોપની કંપની રિલાયન્સ જેમાં જો માર્કેટ કેપ જે પણ જોઈશું ફોલ જોવા મળ્યું 2025થી લઈને 24 સુધી અને કરંટ આપણે જોઈએ તો સિનારીઓ પણ જોઈશું હેવી આપણને જોઈશું ગ્લોબલ રેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો. નેક્સ્ટ બીજા સ્ટોક બી જોઈએ ત્યાં આપણે ખાસ કરીને જોઈશું તો જે આપણે જોઈએ તો જે બીજા એનબીએફસી કંપની છે જેમ કે આપણે જોઈશું આઈટી કંપની તો ટીસીએસ ખાસ કરીને કારણ કે જે પણ માર્કેટ કેપ વાઇપ આઉટ થઈ છે ત્યારે જો તો રિસન્ટ 10 લાખ કરોડની નીચે આપણને જોઈશું 2025માં 84 રેન્ક હતો ત્યાંથી તમે જો સીધા 314 આજુબાજુ એટલે જે પણ હેવી કરેક્શન આઈટી સ્ટોકો રોલ જોઈશું અને ઓલ ટાઈમ આઈથી ટીસીએસની વાત કરીએ તો ઓલમોસ્ટ 50% નીચે છે એટલે કરંટ વાઇઝ આપણને જો ખાસું ને બજાજ ફાઇનાન્સ ઇવન અહીંયા બી ગણી લો અહીંયા બી હેવી આપણને જો 2026માં આગળ વધ્યું હતું પણ પાછું કરંટમાં જો તો આપણને ગ્લોબલ રેન્કિંગ અહીંયા બી પછાડ જોવા મળી છે. એલએનટી, એચયુએલ અને એલઆઈસી આ ત્રણ જો અહીંયા બી દિગ્ગજ છે ખાસ કરીને નિફ્ટીની જ કંપની છે ત્યાં બી જો હેવી આપણને શું રેન્કિંગ વાઇઝ જો તો નિયર બાય આપણને શું 500 આજુબાજુ રેન્કિંગ ખાસ કરીને જે પણ માર્કેટ કેપ લાર્જ કેપ સ્ટોકને હાલ જો હેવી કરેક્શન થયા છે તેવા જો અહીંયા પણ જે પણ પીટા આપણને ખાસ કરીને જોવા મળી. નેક્સ્ટ આગળ જે બીજા આપણે ઇમેજ જોઈએ તેમાં બી જોઈશું જે દિગ્ગજ આઈટી કંપની છે ઇન્ફોસિસ આ બી સ્ટોક જો એના ઓલ ટાઈમ આઈથી 44 થી 45% સ્ટોક કરેક્ટ થયો છે અને અહીંયા બી જોઈશું જે પણ જોઈશું 198 આજુબાજુ હતું અત્યારે જો તો 590 આજુબાજુ એટલે ઓલમોસ્ટ જો તો જે પણ જોઈશું રેન્કિંગમાં અહીંયા બી ભારે ઘટાડો જોવા મળે છે. સન ફાર્મા, અદાણી પોર્ટ, મારુતિ સુઝુકી અને ઇવન વાત કરીએ તો અદાણી પાવર આ બધા જ સ્ટોક અત્યારે જોઈશું માર્કેટ આપણે જોઈશું પીટાઈ જોવા મળે. રેન્કિંગ વાઇઝ બી જો તો કરેક્શન અહીંયા બી ખાસ કરીને જોવા મળી છે. રેન્કિંગ વાઇઝ જો અદાણી પોર્ટ નો ડાઉટ ત્યાં સુધર્યું છે કારણ કે અદાણી ગ્રુપ એક એવું હતું કે જે ચાલ્યું હતું બાકી બધામાં જો તો રેન્કિંગ વાઇઝ આપણને પીટાઈ જોવા મળી હતી. નેક્સ્ટ લાસ્ટ ઇમેજ બી જોઈએ તો ત્યાં બી ખાસ કરીને જો તો જે આપણે જોઈશું પ્રાઇવેટ બેન્કિંગ જે દિગ્ગજ અને ખાસ કરીને જોઈશું તો આઈટીસી એ બધા સ્ટોક છે જેમાં મહિન્દ્રા આઈટીસી અને આઈટીસી બંને જો કારણ કે આ બંને બી સ્ટોક છે કે એટલા ખાસ આપણને જોઈશું એક વર્ષમાં ખાસ રિટર્ન જોવા નહોતું ત્યાં ઓલમોસ્ટ જો કરંટ રેન્કિંગ પણ 700 આજુબાજુ જો તમે જો એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક આ બી બંને દિગ્ગજ બેંકો ત્યાં બી જો ભારે કરેક્શન અને નેક્સ્ટ જોઈશું એનટીપીસી જે પાવર થ્રીમ જે પણ ચાલતી હતી અહીંયા બી જો હેવી આપણને જોઈશું રેન્કિંગ આપણને ડિક્રીઝ થતું ખાસ કરીને જે જોઈશું એ મોસ્ટ ઓફ જો તો એક બે કંપની છોડે તો બાકી માત્ર બધી જ કંપનીઓ જો નિફ્ટી 50ની કંપની છે જેમાં ખાસ કરીને જોઈશું હેવી માર્કેટ વાઇપ આઉટ અને ગ્લોબલ રેન્કિંગમાં બી આપણને જો ભારે ઘટાડો થતો જોવા મળ્યો હતો. યમિક ઓકે તો તમે જો તો જે રીતે આજે આપણે જણાવ્યું માર્કેટમાં જે રીતે આપણને કરેક્શન આવ્યું કે જેની અસર આપણને સીધી ઓવરઓલ આપણી જે ગ્લોબલ રેન્કિંગમાં આપણી કંપનીને જોવા મળી છે. આજે ખૂબ આભાર આપનો માહિતી બદલ.